પણ હા, મહારાજના બધા વરદાનો છે ને, જેમ કે મહારાજે આવ્યું વરદાન કે સારંગપુરમાં જ કોઈ ધામમાં જાય તો એને જમણું તેડું ના આવે, આવી વરદાન મહારાજે આપેલું છે. પણ અત્યારે જેમ સેલ છાપામાં જોઈએ ને, સેલની વાતો આવે છે, પણ નીચે એક લખ્યું ઝીણી લાઈનમાં, કન્ડિશન્સ એપ્લાય. જે સમજતા સમજી ગયા છે. એટલા બધા વરદાનો છે ને, એના કન્ડિશન્સ એપ્લાય કરે છે. એ કે ઇફેક્ટિવ બધાને લાગુ ના પડે બધાને. આપણે પરદેશમાં નેવિગેટર હોય છે બધી જગ્યાએ, આપણે ઇન્ડિયામાં પણ આવી ગયા છે. ગાડીમાં હોય, તમે એડ્રેસ ફીડ કરો એટલે ત્યાં પહોંચાડી દે. આપણે જમણી બાજુ ઓળ, ડાબી બાજુ ઓળ, એમ કહેતા કહેતા પહોંચાડી દે. કદાચ તમે રસ્તાની ભૂલ પડે તમારી, તો પછી એમ ક્યાંક રીકેલ્ક્યુલેટિંગ, ફરીથી અંદર રસ્તા બીજા રસ્તા પર લાવીને તમને મૂકી દે. એમાં બોલે કે રીકેલ્ક્યુલેટિંગ. પણ શિક્ષાપત્રી એવું નેવિગેટર છે, એમાં રીકેલ્ક્યુલેટની ચીપ મહારાજે મૂકી જ નથી. એકવાર જો ભૂલ્યા ને તો ભૂલ વર્ષો સુધી, પેઢીઓ સુધી યોનિઓ અનંત યોનિમાં ભટકવું પડે. એ શિક્ષાપત્રી કે નેવિગેટર એવું છે કે એમાં રીકેલ્ક્યુલેટિંગની ચીપ છે જ નહીં. માટે એ કન્ડિશન આપણે એપ્લાય થાય છે. શિક્ષાપત્રીનું હંમેશા અનુસંધાન રાખવું,